નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 4 એસિડ, બેઝ અને ક્ષારનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલું, નીચેના પૈકી કયું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? તો તેમાં આવશે ઓપ્શન સી, સોડા વોટર। 2, પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તેમાં આવશે ઓપ્શન સી, તટસ્થ હશે। 3, એસિડ વર્ષા માટે નીચે પૈકી કયા પ્રદૂષકો જવાબદાર હોય છે? તો તેમાં આવશે ઓપ્શન બી, સલ્ફર ડાયોક્સાઇડ। 4, લિટમસ પત્ર કયા રંગના મળે છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, ભૂરા તથા લાલ। 5, આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ નીચે પૈકી કયો છે? તો તેમાં આવશે ઓપ્શન સી, ટાર્ટરિક એસિડ। 6, રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે? તો તેમાં આવશે ઓપ્શન બી, એસિડિક। મુખ્ય સવાલ 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, જે પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે પદાર્થ સ્વભાવે એસિડિક પદાર્થ હોય છે। 2, તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મો ગુમાવીને ક્ષાર અને પાણી તૈયાર કરે છે। 3, ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેવી કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। તેઓ બેઝિક પ્રકૃતિ ધરાવે છે। મુખ્ય સવાલ 3, ટૂંકમાં જવાબ આપો। પહેલું, કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર કયો પદાર્થ લગાડશો? બેકિંગ સોડા અથવા કેલેમાઇનનું દ્રાવણ લગાડવામાં આવે છે। 2, વિનેગરમાં કયો એસિડ રહેલો છે? વિનેગરમાં એસિટિક એસિડ રહેલો છે। 3, ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે? ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ લાલ રંગનું પરિવર્તન આપે છે। 4, જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે? જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે લીલો રંગ આપે છે। 5, લિટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે? લિટમસ પત્ર લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે। 6, મીઠાનું રાસાયણિક નામ જણાવો। મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે। 7, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં ફિનોલ્ફથેલિન સૂચકના ઉપયોગ કરવામાં આવે છે। મુખ્ય સવાલ 4, તફાવત આપો। પહેલો તફાવત, એસિડ અને બેઝ। એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે। એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। એસિડ ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે, બેઝ ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે। ત્યારબાદ બીજો તફાવત છે એસિડ અને ક્ષાર। એસિડ સ્વાદે ખાટા હોય છે, ક્ષાર સ્વાદે ખારા અને તુરા હોય છે। એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, ક્ષાર મોટા ભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી। ત્યારબાદ ત્રીજો તફાવત છે બેઝ અને ક્ષાર। બેઝ સ્પર્શે ચીકણા હોય છે જ્યારે ક્ષાર સ્પર્શે ચીકણા હોતા નથી। બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, ક્ષાર મોટા ભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી। મુખ્ય સવાલ 4, નીચે આપેલા પદાર્થોને તેના ગુણધર્મોને આધારે એસિડ, બેઝ અને તટસ્થમાં વર્ગીકરણ કરો। એસિડમાં આવશે નારંગીનો રસ, દહીં, આંબલીનો રસ, વિનેગર। બેઝમાં આવશે ખાવાનો સોડા, ડિટર્જન્ટ, પાવડરનું દ્રાવણ, ચૂનાનું નીતર્યું પાણી। ક્ષારમાં આવશે મીઠાનું દ્રાવણ, નિસ્યંદિત પાણી। મુખ્ય સવાલ 4, નીચેના વિધાનોને એસિડ, બેઝ અને તટસ્થ પદાર્થોના ગુણધર્મોને ધ્યાને રાખી જુદા પાડો। પહેલું, સ્વાદે ખાટા હોય છે, તો તેમાં આવશે એસિડ। 2, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તો તેમાં આવશે બેઝ। 3, લિટમસ પત્ર પર કોઈ અસર બતાવતું નથી, તો તેમાં આવશે ક્ષાર।
4 સ્પર્શે ચીકણા હોય છે, તો તેમાં આવશે બેઝ. 5 ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તો તેમાં આવશે એસિડ. મુખ્ય સવાલ 5A, તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર અને પાણી. ઉદાહરણ જોઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સોડિયમ ક્લોરાઇડ અને પાણી. મુખ્ય સવાલ 5B, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ખાવાનો સોડા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ખોટું. 2, આમળા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. ખોટું. 3, સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સૂચક લાઇકેનમાંથી બનાવવામાં આવે છે. સાચું. 4, જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે. સાચું. 5, જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડુબાડતા જાસૂદ પત્ર લાલ રંગનું બને છે. ખોટું. 6, જાસૂદના ફૂલથી બનાવેલ સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે. સાચું. 7, એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર પ્લસ પાણી પ્લસ ઉષ્મા. ખોટું. 8, જમીનની બેઝિક પ્રકૃતિનું તટસ્થીકરણ કરવા તેમાં કાર્બનિક દ્રવ્ય કે જે એસિડ ઉત્પન્ન કરે છે તે ઉમેરવામાં આવે છે. સાચું. 9, કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. સાચું. મુખ્ય સવાલ 6, વૈજ્ઞાનિક કારણ લખો. પહેલું, કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ પર કેલેમાઇનનું લોશન લગાડવું જોઈએ. કીડી કે મધમાખીના ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલેમાઇનનું લોશન લગાડવામાં આવે છે. બેકિંગ સોડા અને કેલેમાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે. પરિણામે કીડી કે મધમાખીના ડંખની પીડામાંથી રાહત રહે છે. 2, કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તેને તટસ્થ કરવું જરૂરી છે. કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલા તટસ્થ કરવો જરૂરી છે. 3, બધા ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી. ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે. તેઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઝનો ગુણધર્મ રહેલો છે. આથી તેઓ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આમ તેઓ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી. તેથી કહી શકાય કે બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી. 4, સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે. કારણ કે આનાથી જમીનમાં કયા પોષક તત્વો કેટલી માત્રામાં છે અને તેમની pH કેટલી છે તે જાણી શકાય છે. આ માહિતીના આધારે ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને જમીનને પાક માટે અનુકૂળ બનાવી શકે છે. જમીનની ચકાસણીથી ખાતરનો બગાડ અટકે છે, ખર્ચ ઘટે છે અને પાકનું ઉત્પાદન વધે છે. સાથે જ જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. 5, સફેદ શર્ટ પર પડેલ હળદરના ડાઘ પર સાબુ ઘસવાથી તે લાલ થઈ જાય છે. કારણ કે હળદરમાં રહેલું કર્કુમિન એ કુદરતી pH સૂચક છે. કર્કુમિન એસિડિક કે તટસ્થ વાતાવરણમાં પીળો રહે છે, પરંતુ સાબુ જેવા બેઝિક પદાર્થના સંપર્કમાં આવતા તે લાલ રંગ ધારણ કરે છે. આ પ્રતિક્રિયાને કારણે ડાઘનો રંગ બદલાય છે. મુખ્ય સવાલ 7, ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડના ઉદાહરણ જોઈએ. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, આમળા, વિનેગર, આમલી, દ્રાક્ષ, કાચી કેરી. એસિડના ગુણધર્મ જોઈએ. તે સ્વાદે ખાટા હોય છે. તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. બેઝના ઉદાહરણ જોઈએ. સાબુ, બેકિંગ સોડા, ધોવાનો સોડા, ભીંજવેલ ચૂનો, કળી ચૂનો, કોસ્ટિક સોડા.
બેઝના ગુણધર્મો જોઈએ. તે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે. તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. મુખ્ય સવાલ 8. નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. સાધન સામગ્રી: કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ, ડ્રોપર. પદાર્થ: મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, ફિનોલ્ફથેલિન. આકૃતિ: તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે આકૃતિ દોરવાની રહેશે. પદ્ધતિ 1. કસનળી લો. ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો. હળવેથી કસનળી હલાવો. દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્રો દાખલ કરી અવલોકન કરો. અવલોકન: કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્રો પર અસર થતી નથી. નિર્ણય: એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે. 2. લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલા જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તેની ચકાસણી કરો. સાધન સામગ્રી: કસનળી, ડ્રોપર, પાણી. પદાર્થ: લીંબુનો રસ, સાબુનું પાણી, મીઠાનું દ્રાવણ, છાશ, આંબલીનું પાણી, ચૂનાનું નીતર્યું પાણી, ખાંડનું દ્રાવણ, નળનું પાણી, બેકિંગ સોડાનું દ્રાવણ, નારંગીનો રસ. પદ્ધતિ: એક કસનળીમાં થોડો લીંબુનો રસ લઈ તેમાં થોડું પાણી મિશ્ર કરો. ડ્રોપરની મદદથી લીંબુના રસના 2 ટીપા લાલ લીંબુના રસનું લિટમસ પત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો. આ જ રીતે લીંબુના રસના 2 ટીપા ભૂરા લિટમસ પત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો. આ પ્રવૃત્તિ આપેલા બાકી પદાર્થો માટે પણ કરો. નિર્ણય: એસિડિક દ્રાવણો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પત્ર પર કંઈ અસર કરતા નથી. બેઝિક દ્રાવણો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, પરંતુ ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતા નથી. તટસ્થ દ્રાવણો લાલ અને ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતા નથી. મુખ્ય સવાલ 9. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી હળદર પત્ર બનાવી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો. સાધન સામગ્રી: હળદર, પાણી, બ્લોટિંગ પેપર, ડ્રોપર. પદાર્થ: આપેલા દ્રાવણો. પદ્ધતિ: 1 ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો. હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો. હવે એક હળદર પત્ર લઈ તેના પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો. શું થાય તેનું નિરીક્ષણ કરો. આ જ રીતે જુદા જુદા પદાર્થો માટે હળદર પત્રની કસોટી કરો અને તમારા અવલોકનો નોંધો. કસોટી માટેનું દ્રાવણ, હળદર પત્ર પર અસર અને નોંધ. સાબુનું દ્રાવણ લાલ બને છે અને બેઝિક રહે છે. લીંબુનો રસ કંઈ અસર નહીં થાય અને એસિડિક રહે છે. નારંગીનો રસ કંઈ અસર નહીં થાય અને એસિડિક રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 9 દ્રાવણો આપેલા છે. મુખ્ય સવાલ 10. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલ દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો. સાધન: જાસૂદના ફૂલો, બીકર, ગરમ પાણી, ડ્રોપર. પદાર્થ: ચૂનાનું નીતર્યું પાણી, વિનેગર, ખાંડનું દ્રાવણ, લીંબુનો રસ, મીઠાનું દ્રાવણ, સાબુનું દ્રાવણ, બેકિંગ સોડાનું દ્રાવણ વગેરે.
પદ્ધતિ: જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો. તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. મિશ્રણને થોડો સમય રહેવા દો. પાણી રંગીન બને ત્યારે તેને જાસૂદના ફૂલનું સૂચક તરીકે ઉપયોગ કરો. આ સૂચકના 5 ટીપા શેમ્પૂના દ્રાવણમાં ઉમેરો. સૂચકની શી અસર થાય છે તે નોંધો. આ જ રીતે બાકીના દ્રાવણો માટે જાસૂદના ફૂલના સૂચકની અસર નોંધો. કસોટી માટેનું દ્રાવણ: પ્રારંભિક રંગ અને અંતિમ રંગ. સાબુનું દ્રાવણ પ્રારંભમાં લાલ રહે છે, અંતમાં ઘેરો ગુલાબી બની જાય છે. લીંબુનો રસ પ્રારંભમાં લાલ રહે છે, અંતમાં ઘેરો ગુલાબી બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 7 દ્રાવણો આપેલા છે. નિર્ણય: જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી અને બેઝિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે. તટસ્થ દ્રાવણો સાથે રંગ પરિવર્તન થતું નથી. મુખ્ય સવાલ 11. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલ દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને પેરેગ્રાફ આપેલો છે તે સમજવાનો છે. પહેલો, આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય છે? તો તેમાં આવશે ઓપ્શન બી, હાઇડ્રોક્લોરિક એસિડ. 2, એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે? તો તેમાં આવશે ઓપ્શન બી, બેઝ. 3, મિલ્ક ઓફ મેગ્નેશિયા એ એક એન્ટાસિડ છે. તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો તેમાં આવશે ઓપ્શન સી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. 4, એન્ટાસિડની ગોળી લેવાથી બોજોના પિત્તને કેવી રીતે રાહત મળી તે સમજાવો. બોજોના પિત્તને પેટમાં એસિડિટીની તકલીફ થઈ હતી, જેનો અર્થ છે કે તેમના પેટમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થઈ રહ્યું હતું. આ વધારાનું એસિડ છાતીમાં બળતરા અને અસહ્ય દુખાવાનું કારણ બનતું હતું. એન્ટાસિડની ગોળીઓ બેઝિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે બોજોના પિત્તએ એન્ટાસિડની ગોળી લીધી ત્યારે આ બેઝિક પદાર્થે પેટમાંના વધારાના એસિડ સાથે પ્રતિક્રિયા કરીને તેને તટસ્થ કર્યું. એસિડ તટસ્થ થવાથી તેની તીવ્રતા ઘટી ગઈ અને તેના કારણે થતી બળતરા અને દુખાવામાં ઝડપથી રાહત મળી. 5, બોજોના પિત્તને અપચાની તકલીફ થઈ ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત મળે છે? શા માટે? બોજોના પિત્તને અપચા એટલે કે એસિડિટીની તકલીફમાં લીંબુ પાણી પીવાથી રાહત મળતી નથી, પરંતુ સમસ્યા વધી શકે છે, કારણ કે અપચો પેટમાં વધુ પડતા એસિડને કારણે થાય છે અને લીંબુ પોતે એસિડિક હોવાથી તે પેટના એસિડને વધુ વધારી શકે છે. ડોક્ટરે આપેલ એન્ટાસિડ લેવાથી જ તેમને રાહત મળી હતી, કારણ કે તે પેટના એસિડને તટસ્થ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ આપેલી છે જે તમારે જાતે કરવાની રહેશે.